અમદાવાદમાં 2.5 મહિના પછી સંકલન સમિતિની બેઠક મળી, પણ આ 2.5 મહિના પછી મળેલી બેઠકમાં પણ પ્રજાના પ્રશ્નો માટે ધારાસભ્યોમાં નિરસતા જોવા મળી. શહેરના 16 ધારાસભ્ય છે, પણ એ 16માંથી ફક્ત 6 જ હાજર રહ્યા. 10 ધારાસભ્યો દેખાયા નહીં. કોંગ્રેસના બંને ધારાસભ્યોની પણ સૂચક ગેરહાજરી નજરે આવી. ગાંધીનગર દક્ષિણ નરોડાના ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા. ઠક્કર બાપાનગર, વેજલપુર, બાપુનગર, નારણપુરાના ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા હતા. सांसद दिनेश मकवाणा, एच.एस. पटेल बैठक में हाजर रहा. राज्यना सांसद नरहरी अमीन पण राज्यसभा सांसद नरहरी अमीन आ बैठक में हाजर रहा था. उस्मानपुरा झोनल कचेरी में आ बैठक योजाई हती, जेमां 16 मांथी 14 बैठक भाजपना फाळे गई है. कुल 16 मांथी 2 बैठक पर ज कोंग्रेसनो कब्जो है, पण 16 मांथी 10 धारासभ्यो गैरहाजर हता. જે પ્રકારે શહેરની અંદર લારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ગરીબ માણસને રોજગારી મળે, કોઈ પણ પ્રકારના દબાણ ખાતા દ્વારા એને ઉપાડી જવાના ભયમાંથી મુક્તિ મળે, પ્રજાજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે, પ્રજાજનોને લારીવાળા મિત્રોની લડાઈ ના થાય, એના માટે એક લારી પોલિસી બનાવી અને ચોક્કસ સ્થળોએ લારી ક્યાં ઊભી રાખવી એના માટેના સ્પોટ નક્કી કરી જરૂર પડે તો લારીવાળા સામેથી પણ એમને કોઈ 1000 રૂપિયા કે 2000 રૂપિયા મહિને જો ભાડું કોર્પોરેશન લે તો એ લોકો સામેથી આપવા તૈયાર થશે.